ઓકે, જય હિન્દ મિત્રો. જેમ કે આપણને ખ્યાલ છે, જીઓગ્રાફીની લેક્ચર સિરીઝ ચાલી રહી છે. મોટા ભાગના સૌરમંડળ અને એના અવકાશીય પદાર્થોની વાત આપણે કરી ચૂક્યા છીએ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે ઉલ્કા વિશે વાત કરી. ઉલ્કાની ઘણી બધી વાત કરી ગયા કે ભાઈ પૃથ્વી ઉપર જે તારો ફરી રહ્યો છે, શૂટિંગ સ્ટાર જેને આપણે કહીએ છીએ, એ શું છે? ઉલ્કા છે. ઉલ્કાના વિવિધ 3 નામ જોયા કે જ્યારે અવકાશમાં છે ત્યારે એને શું કહેવાય છે, જ્યારે પૃથ્વી ઉપર પડી રહી છે ને વિસોટાને શું કહેવાય છે, જ્યારે અવકાશ ઉપર જેનો ભાગ વધેલો ભાગ જે પડેલો દેખાય છે એને શું કહેવાય છે, ને તો મિટિયોર, મિટિયોરોઇડ અને મિટિયોરાઇટ. આ 3 શબ્દો વિશે બી આપણે વાત કરી ગયા છીએ. આના સિવાય ઉલ્કાને લગતા 2 શબ્દો જોયા. એમાં એક હતો બોલાઇટ અને એક હતો ટેક્ટાઇટ. તો બોલાઇટ અને ટેક્ટાઇટ વિશે તમને ખ્યાલ જ છે. બોલાઇટ શું છે? ખૂબ તેજસ્વી, જે બહુ જોરથી, કેમ કે ભાઈ પૃથ્વી જઈ રહી છે અને ઉલ્કા એની સામેની દિશામાંથી આવી રહી છે, તો ખૂબ ઝડપથી, ને 70 કિલોમીટર પર સેકન્ડની થી પણ વધારે ઝડપથી આવે છે, તો બહુ તેજસ્વી દેખાય છે, બહુ પ્રકાશિત. એને કહીશું બોલાઇટ. તો બોલાઇટ વિશે આપણે વાત કરી ગયા છીએ. બોલાઇટને ઘણીવાર ફાયરબોલ કહે. આપ યાદ રાખજો, ફાયરબોલ કે બોલાઇટ કે એક જ વસ્તુ છે. તો બોલાઇટ સિવાય આપણે વાત કરી હતી ટેક્ટાઇટ. એની વાત કરી હતી ટેક્ટાઇટ કે ટેક્ટાઇટ. તો ટેક્ટાઇટ બી શું છે એ બી તમને ખબર છે કે ભાઈ એક અવકાશી પદાર્થ છે. અને આપણી પાસે નાનો ફિગર છે, ફોટોમાં જોઈ લો. તો આપણી પાસે એક ફિગર છે, ને તો અહીંયા જે તમને પિક દેખાઈ રહ્યો છે, આ ટાઈપના જે ખડકો છે, પદાર્થ, પથ્થર જ હોય છે, કાચ જેવો દેખાય. એકદમ કાળો રંગ બી નથી હોતો આનો, અને ઘેરો લીલો રંગ હોય છે. આ કાચ જેવા ટુકડા છે. આ શું છે? આ જ ટેક્ટાઇટ છે. ટેક્ટાઇટ એક પદાર્થ છે જે ઉલ્કા અથડાણીથી, ઉલ્કાના કારણે, જે પ્રચંડ ગરમીના કારણે જે અવકાશી પદાર્થો ઉછળીને અવકાશમાં ફેંકાણા, ટૂંકમાં વાતાવરણમાં ફેંકાણા, નીચે પડતા ઠંડા પડી વિવિધ આકાર ધારણ કરે છે. આ કાચ જેવા ટુકડાને શું કહેવાય છે? ટેક્ટાઇટ. ટેક્ટાઇટ વિશે હજી એક વાત છે કે ટેક્ટાઇટ માટેનું વિશ્વનું સૌથી મોટું ક્ષેત્ર, અને જ્યાં ટેક્ટાઇટનો એરિયો છે આખો, જ્યાં ભૂતકાળમાં ઉલ્કા પડેલી અને જ્યાંથી ટેક્ટાઇટ મળી આવે છે, આ સૌથી મોટા, વિશ્વના સૌથી મોટું ટેક્ટાઇટનું ક્ષેત્ર કયું છે? તમને કોઈ પૂછે તો એ છે ઇન્ડો ચાઇનીઝ નહીં, ઇન્ડો ચાઇનીઝ ટેક્ટાઇટ ક્ષેત્ર. સૌથી મોટું છે, આ વિશ્વનું સૌથી મોટું ઇન્ડો ચાઇનીઝ ટેક્ટાઇટ ક્ષેત્ર છે. તમને કોઈ પૂછે કે ભાઈ આ ક્યાં આવેલું છે, તો ચીનના દક્ષિણ ભાગથી લઈ અને ઠેઠ ઓસ્ટ્રેલિયા સુધી છે. ક્યાં સુધી? ઓસ્ટ્રેલિયા સુધી. તો ચીનના દક્ષિણ ભાગથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી છે. તો જો તમે થોડો બી ભારતનો ફિગર ખ્યાલ હોય, ભારતનો મેપ ખ્યાલ હોય, તો આપણું ભારત ચાઇનાની નીચે જ છે. આપણું ભારત ક્યાં છે? ચાઇનાની નીચે. બટ ઓબ્વિયસ છે, ભારતમાં બી પણ ટેક્ટાઇટના પદાર્થો મળવા જોઈએ. તો ભારતમાં આના ભાગરૂપે ક્યાં ટેક્ટાઇટનું ક્ષેત્ર આવેલું છે, તમને કે પૂછે તો યાદ રાખશું, આસામમાં. ક્યાં છે? આસામ. કયા રાજ્યમાં છે? આસામ. યાદ રાખજો કે ભાઈ આસામમાં છે, ઇન્ડો ચાઇનીઝ ક્ષેત્રના ભાગરૂપે. તમને મેઇનલી બ્રહ્મપુત્ર નદી, કઈ? બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં, ખીણ ક્ષેત્રમાં, બ્રહ્મપુત્ર નદીના ખીણ ક્ષેત્રના વિસ્તારમાં આ મળી આવે છે આપણને. યાદ રાખશું, ભારતના સંદર્ભમાં છે અને વિશ્વનો સૌથી મોટો ઇન્ડો ચાઇનીઝ ટેક્ટાઇટ ક્ષેત્ર છે. તો આના વિશે યાદ રાખજો. ટેક્ટાઇટ પથ્થર શું છે, કેવા હોય, હવે તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર? તો ઉલ્કા વિશે મોસ્ટલી બધી વાત આપણે કરી ગયા છીએ. આજે જે વાત કરવાની છે એ વાત કરવાની છે ધૂમકેતુ વિશે. કોના વિશે? ધૂમકેતુને આપણે પૂંછડીયો તારો કે બધાય પૂંછડીયો તારો. જો કંઈ કોઈ તારો નથી, પ્રકાશિત વધુ દેખાય છે એના માટે એને તારો કહે છે. પૂંછડી હોય છે. શું હોય છે? એને પૂંછડી. ધૂમકેતુ શું છે? યાદ રાખશું, ધૂમકેતુ એ એવો અવકાશી પદાર્થ છે, જે બરફ સ્વરૂપે જામેલો છે. કેવો છે? જામેલો. જેમાં ખૂબ વધારે પ્રકારના વાયુઓ તમને જોવા મળશે અને એકદમ જામેલો, બરફ રૂપનું સ્વરૂપ છે એનું. હવે ધૂમકેતુમાં મોસ્ટલી વાયુ જ છે, વાયુઓ જામવાના કારણે બી બરફ બને. આ તો તમને ખ્યાલ છે ને, સૂકો બરફ સાંભળ્યું છે તમે કદાચ. સૂકો બરફ, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓને તમે બહુ ઠંડુ કરો, બહુ વધારે પડતી ઠંડી આપી દો, એ
એ શું થઈ જાય છે? સૂકો બરફ, જેને આપણે ઘન બરફ કહીએ ને. ના હોય તો ગૂગલ કરી લેજો એકવાર કે સૂકો બરફ કેવો હોય છે. સૂકા બરફ ફોર્મમાં હોય છે આખો ધૂમકેતુ. ધૂમકેતુના મેઇનલી આટલું તમને ભણાવવામાં આવે છે કે ભાઈ ધૂમકેતુ હોય, ધૂમકેતુની પૂંછડીઓ તારો કહેવાય. ધૂમકેતુ સૂર્ય ફરતે ચક્કર લગાવી રહ્યો હોય. અમુક અમુક ધૂમકેતુ પૃથ્વી સામે દેખાય છે, એમાં તમને હેલીનો ધૂમકેતુ ભણાવતા હોય છે, હે ને. પણ ઇન ડીપ જો તમારે ધૂમકેતુ ભણવો હોય તો ધૂમકેતુના 3 પાર્ટ છે. કેટલા પાર્ટ છે? 3 ભાગ. ધૂમકેતુના કેટલા ભાગ રહેશે? 3 ભાગ. યાદ રાખજો, ધૂમકેતુના 3 ભાગ છે. જો આ કોઈ ધૂમકેતુ છે, આ શું છે? ધૂમકેતુનો આગળનો ભાગ, સૌથી જામેલો બરફીય ભાગ, તો બરફ સ્વરૂપે છે, હે ને. આનાથી જ્યારે સૂર્યના સંપર્કમાં આવે, હે ને, આ બી તારે હમણાં થોડીક વારમાં આપણે વાત કરવાના છીએ. પૂંછડી એની હરમેશ ન દેખાય. ધૂમકેતુનું જે પૂંછડી દેખાય છે એ હરમેશ પૂંછડી રહેતી જ નથી. આના ઉપર જ્યારે સૂર્યના સંપર્કમાં આવે અને થોડો થોડો જે ઓગળેલો ભાગ છે, હે ને, ઓગળેલો ભાગ, આ ભાગ, અને એની પાછળનો રહેશે પૂંછડીનો ભાગ. કયો ભાગ? પૂંછડીનો ભાગ, જે વાયુ છૂટા પડેલો છે. 3 ભાગ રહેશે ધૂમકેતુના, હે ને. આ 3 ભાગના જો આપણે નામ નિર્દેશન કરવું હોય અને નામ આપવા હોય તો જે અંદરનો ભાગ છે, હે ને, અંદરનો ભાગ, એને આપણે કહીશું ન્યુક્લિયસ. શું કહીશું? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ અથવા કેન્દ્ર કહી શકો એને, ધૂમકેતુનું કેન્દ્ર. આ જે બહારનો ભાગ છે, હે ને, એને કહીશું કોમા. શું કહીશું? કોમા. યાદ રાખજો, કોમા. વહી જાય ને દર્દી, કોમામાં વહી જાય, એવું જ નામ છે કોમા. કોમા કહે છે તો કોમા જ કહેવાનું છે, આપણે કોઈ બીજું નામ તો દઈશું નહીં. અને પાછળનો ભાગ છે પૂંછડી. પૂંછડીને શું કહેવાય ઇંગ્લિશમાં? ટેલ કહેવાય ને. ટેલ. ટેલ એટલે પૂંછડીવાળો ભાગ. તો મેઇનલી ધૂમકેતુના કેટલા ભાગ રહેશે? 3 ભાગ. કેટલા ભાગ? 3 ભાગ. તમને પૂછે કયો ભાગ સૌથી છે ને જામેલો, કઠણ સ્વરૂપે છે, ઘન સ્વરૂપે? કયો છે? કેન્દ્ર, ન્યુક્લિયસનો ભાગ. કયો ભાગ? ન્યુક્લિયસનો. તમને કોઈ પૂછે કે ભાઈ સૂર્યના સંપર્કમાં આવતા આ ઓગળેલા ભાગમાંથી છે ને વાયુવીય સ્વરૂપ ધારણ કરી અને ઉપરનું સ્તર બનાવે છે, આ કયો ભાગ છે? તો કોમાવાળો ભાગ છે. કયો ભાગ છે? કોમાવાળો. આમાં જે હલકા વાયુઓ બની જાય છે, ખૂબ સૂર્ય પાસે આવી જાય અને એના આયન્સ બની જાય, હે ને. આયન્સ વિશે આપણે અત્યારે વાત નહીં કરીએ, આ વાત તો આપણે કેમિસ્ટ્રીમાં કરતા હોઈએ છીએ કે ભાઈ આયન કેમ બને છે, હે ને. હમણાં તમને કહું, બટ આયન સ્વરૂપે આવેલા જે ભાગ છે એ એકદમ પતલા થઈ જાય છે અને પાછળના ભાગમાં વહી જાય છે, હે ને. તો પાછળના ભાગ એની સાથે સાથે ગતિ કરે છે, કેમ કે ન્યુક્લિયસ છે એના કેન્દ્રમાં જ ગુરુત્વાકર્ષણ જે બધું ખેંચી રહ્યું છે. તો પાછળના ભાગમાં પૂંછડી જરૂર સ્વરૂપ થઈ જાય, ને. આ કેવું હોય? એકબીજમાં નાના હોઈએ ને આપણે તો પેલું રમતા હોઈએ, દડા તો આપણે પાસે હોય નહીં, ત્યારે ગાભાના દડા બનાવીએ, ને. કપડા હોય વીટી વીટીને ગાભો બનાવીએ, ગાભાનો દડો હોય. રમતા રમતા ક્યારેક વયો જાય ખાંદામાં, પાણીમાં. જોર ક્યાંક પાણી ભર્યું હોય તો પાણીમાં વયો જાય. પછી પહેલાં એને હુંકવવો પડે. જોરથી ઘા કરો તમે, હે ને. જ્યારે એ દડો તમે ઘા કરો છો ને ત્યારે પાણીના કણ છૂટા પડીને પાછળ પાછળ, તો આ પૂંછડી જેવું દેખાડે. બસ આ એકદમ સેમ વસ્તુ છે કે જેમ તમે દડો ઘા કરો છો અને ગાભાવાળો દડો, પાછળ જે પાણીના ટીપા જે તમને દેખાય છે, જે પૂંછડી બનાવે છે દડાની, એમ આ દડાની પૂંછડી ટેલ છે. એ શું છે? પૂંછડી. તો ધૂમકેતુની પૂંછડી દેખાતી હોવાથી આને કયો તારો કહે છે? પૂંછડીયો તારો. કયો તારો? પૂંછડીયો તારો. બરાબર ને. તો ધૂમકેતુ વિશે વાત છે આટલી. હવે જો ન્યુક્લિયસ, કોમા અને ટેલ, આવા 3 ભાગ પાડ્યા, હે ને. હવે ધૂમકેતુ વિશે આગળ વાત કરતા પહેલા તમને એક કહું તો પહેલાં કહી જ દઈએ. પહેલાં 3 ભાગ જોયા આપણે. ધૂમકેતુમાં સૂર્યની નજીક આવતા, સૂર્યની દૂર જતા, કે જ્યારે સૂર્ય પાસે હોય, 3 પોઝિશન બને. અને હંમેશા એક ક્વેશ્ચન જે હોટ ફેવરિટ રહે છે એક્ઝામ સેટરનો કે ભાઈ ધૂમકેતુની પૂંછડી કઈ દિશામાં દેખાય છે? ધૂમકેતુની પૂંછડી કઈ દિશામાં દેખાય છે? હવે જો 3 કેસ લખીએ આપણે, હે ને. કેસ નંબર 1, અને કહીએ કેસ નંબર 2, અને કહીએ કેસ નંબર 3 કહી દઈએ આપણે. માની લો આ સૂર્ય છે, સન. આ બી શું છે? સૂર્ય છે. અને આ બી શું છે? સૂર્ય. 3 સૂર્ય નથી, આપણે 3 રીતે ભણવાનો છે એટલા માટે કહું છું. હવે માનો કે કોઈ ધૂમકેતુ છે, હે ને, જે શું છે? સૂર્ય તરફ જઈ રહ્યો છે. સૂર્યની તરફ જઈ રહ્યો છે, આ રીતે, હે ને. સૂર્ય તરફ જઈ રહ્યો છે. એક છે જે સૂર્યની આજુબાજુ પહોંચી ગયો છે. માની લો કે આના સંદર્ભમાં અહીંયા પહોંચી ગયો છે, હે ને. આ થઈ ગયો ધૂમકેતુ, જે સૂર્યની નજીક પહોંચી ગયો છે. એક છે જે સૂર્યથી દૂર જઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? સૂર્યથી દૂર જઈ રહ્યો છે. જ્યારે સૂર્ય તરફ જાય છે ને તો પણ એની પૂંછડી છે ને સૂર્યથી વિરુદ્ધ દિશામાં છે. અહીંયા રહેશે ને તો પૂંછડી આ રીતે નહીં હોય. આની પૂંછડી છે એ સૂર્યની વિરુદ્ધ દિશામાં થઈ જાય છે, આ છે. અને જ્યારે આમ જઈ રહ્યો હોય ને તો તમને એમ થાય કે પૂંછડી સૂર્ય તરફ હશે, તો ના, એમાં પણ કઈ કેસ, આ કેસમાં પણ પૂંછડી કઈ બાજુ રહેશે?
સૂર્યથી વિરુદ્ધ દિશામાં. યાદ રાખજો, આ ગમે ત્યારે ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ ધૂમકેતુની પૂંછડી કઈ દિશામાં જોવા મળે છે? હંમેશા સૂર્યની વિરુદ્ધ જોવા મળે. કઈ રીતે? હંમેશા સૂર્યની વિરુદ્ધ. હવે ઘણીવાર એક્સપ્લેન કરીને છોડી દેતા હોય છે કે ભાઈ આવું કેમ, હે ને, આવું કેમ થાય છે? યાદ રાખજો. જો ધૂમકેતુ મેં તમને શરૂઆતમાં જ કીધું કે ભાઈ ધૂમકેતુ છે શું? તો બરફ રૂપે જામેલો આખો કણ છે. એટલે નાનો કણ એટલે આવો છો નાનો ન હોય. એક ધૂમકેતુ તમે જોવો ને ઓલમોસ્ટ એની સાઇઝ તો મોટા શહેર જેવડો હોય, મોટા સિટીને આવર્યું ને એવડો હોય ધૂમકેતુ, નાનો ના હોય ને. બટ આમાં આપણે દર્શાવવામાં પોઝિશનમાં નાનું લાગે છે એટલા માટે. હવે જો આના માટે એક વસ્તુ સમજો, આવું કેમ થાય છે? અને ધૂમકેતુની પૂંછડી શું હંમેશા દેખાય છે? તો તમારે આન્સર દેવાનો છે ના. ધૂમકેતુની પૂંછડી હંમેશા દેખાતી નથી. જ્યારે સૂર્યની નજીક આવશે, હવે બરફ જ છે, સૂર્યની નજીક આવશે તો ગરમી વધશે, ગરમી વધશે તો બરફના ઉપરના કણો પીગળશે, પીગળશે એટલે પાછા વાયુ બનશે, એટલે વાયુના રૂપે શું દેખાવાની છે? પૂંછડી. તો સૂર્યની નજીક છે તો પૂંછડી છે, સૂર્યની દૂર છે તો પૂંછડી નથી. સિમ્પલ વસ્તુ છે. સૂર્યની નજીક હશે તો જ પૂંછડી દ્રશ્યમાન થશે, સૂર્યથી દૂર હશે તો પૂંછડી દેખાશે નહીં. બરાબર ને? બે જ વસ્તુ સિમ્પલ છે, આમાં કાંઈ ગોખવા જેવું છે નહીં. હવે જો પૂંછડીમાં આવું કેમ થાય છે કે સૂર્યની વિરુદ્ધ હંમેશા કેમ દેખાય છે? યાદ રાખજો, ધૂમકેતુનો જે ઉપરનો ભાગ છે, જે ઓગળેલો ભાગ, હે ને, બરફનો માની લો કે ઓગળેલો ભાગ છે, અહીંયા કણો ધીમે 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 ઓગળી રહ્યા છે. હવે આ ઓગળેલા કણો, હે ને, ઘણીવાર એટલા ગરમ થાય છે. આ સૂર્ય છે, સૂર્યને માની લો કે આપણે આ સાઈડ રાખીએ, અહીંયા શું છે? સન. આ સૂર્ય છે. તો સૂર્યમાંથી જે આવતા કિરણો છે, આવતા કિરણો એના જ કારણે ગરમ થયો છે ને, સૂર્યના સૌર જ્વાળાઓના કારણે. તો સૌર જ્વાળાઓના કારણે જો ગરમ થયો છે, એમાંથી જે રેડિયેશન આવે છે એના જ કારણે આયન બની રહ્યા છે. હવે આયન જો એક સામાન્ય ભાષામાં સમજો, આયન શું છે? ક્યારનો આયન આયન કરું છું. આયન એટલે કોઈ બી વાયુ હોય, માની લો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લો, માની લો કે ઓક્સિજન વાયુ લઈ લો. અહીંયા કાર્બન ડાયોક્સાઇડના બે અણુ છે, કાર્બનના બે અણુ, એક કાર્બન બીજો કાર્બન. ઓક્સિજનના O2 છે તો ઓક્સિજનનો એક અણુ, ઓક્સિજનનો બે અણુ. આ પરમાણુ છે. શું છે? પરમાણુ. કોઈ બી પરમાણુ હોય ને એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણ વસ્તુ હોય. શું હોય? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન હોય ને એ હંમેશા કોઈ બી પરમાણુ હોય ને એની ફરતે ચક્કર લગાવી રહ્યો હોય. ઇલેક્ટ્રોન શું કરી રહ્યો હોય? ફરતે ચક્કર લગાવી રહ્યો હોય. જ્યારે એને ગરમી મળે, કોઈ બી તાકાત મળે ને, કોઈ બી ઉષ્મા કોઈ બી સ્વરૂપે, જ્યારે એને ઉર્જા મળે છે તો એ છૂટો પડી જાય. શું ભૂલી જાય છે? ઇલેક્ટ્રોન છૂટો પડી જાય. આ હોય તો આ કક્ષામાંથી આગળની કક્ષામાં, હજી મળશે તો આખો બાય. તો આ છૂટો પડેલો ઇલેક્ટ્રોન જ શું છે? એ જ આયન છે. શું છે? આયન. તો અહીંયા આયનના ફોર્મમાં આવી જાય છે, ગરમ થઈ આયન બની જાય. શું બની જાય? આયન. અને આ આયન જ છૂટા પડે છે. હવે છૂટા પાડવા માટે સૂર્યની સૌર જ્વાળાઓ આવે છે. તો સૌર જ્વાળાઓ આ બાજુથી આવશે તો આમ જ ધકેલશે ને. સૌર જ્વાળો આ તરફથી આવી રહી છે તો આ બાજુ જ ધકેલશે. તો પૂંછડી આની આ સાઈડ બનશે. કઈ સાઈડ? આ સાઈડ. જો આવી રહ્યો છે, જો આવી રહ્યો છે ધૂમકેતુ સૂર્ય તરફ, તો આ સાઈડથી કિરણો આવી રહ્યા છે તો પૂંછડી આ સાઈડ બનશે, અને આ સાઈડ પાછો જઈ રહ્યો છે તો આયન તો ગરમી તો આમ જ જશે ને, તો પૂંછડી આ સાઈડ બનશે. હંમેશા પૂંછડી કઈ બાજુ બનશે? સૂર્યની વિરુદ્ધ દિશામાં. કઈ બાજુ? સૂર્યની વિરુદ્ધ દિશામાં. તો ઘણીવાર ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ ધૂમકેતુની પૂંછડી હંમેશા કઈ દિશામાં રચાય છે? સૂર્યની વિરુદ્ધ દિશામાં. બરાબર. તો આયન્સના કારણે જ હોય છે. અને ધૂમકેતુની પૂંછડી શું છે હવે તમે સમજી ગયા છો. હવે જો એક બહુ ફેમસ ધૂમકેતુ છે, હે ને, જેના નામ મળેલું છે હેલીનો ધૂમકેતુ. કયો ધૂમકેતુ? હેલી. હેલીનો ધૂમકેતુ જે છે, બધાને ખ્યાલ છે કે ભાઈ હેલીનો ધૂમકેતુ, હેલી દ્વારા એની શોધ થયેલી છે. હેલી નામના પેલા દ્વારા, એટલા માટે એનું નામ હેલી પડેલું છે. હેલીનો ધૂમકેતુ. હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય છે? 76. કેટલા વર્ષે? 76. તો 76 વર્ષે દેખાય છે. વર્ષે દેખાય છે. લાસ્ટમાં ક્યારે દેખાડો હતો? 1986માં. ક્યારે? 1986માં છેલ્લે દેખાયો. છેલ્લે દેખાયો. આ ફેક્ટ ડેટા છે, આ તમારે યાદ રાખવાનો. દેખાય તો 76 વર્ષે દેખાય છે તો દેખાય છે. આવા બે તમને યાદ હોય ને તો ક્વેશ્ચન ગમે એ પૂછે, ગમે એ રીતના પૂછે, તમે કરી શકો. દેખાય છે કેટલા વર્ષે? 76. છેલ્લે ક્યારે દેખાણો હતો? 86માં. અને 86માં દેખાણો હતો 1986 પ્લસ કરી નાખો 76. 12 ને બગડો 8 દુ 16 નો છગડો વધી કરી નાખો અહીંયા 0 રાતે જશે 2. તો હવે ક્યારે દેખાય છે? 2062માં. સિમ્પલ છે. હવે તમને એમ કીધું કે 1986માં દેખાણો હતો, 1986 પહેલા ક્યારે દેખાણો હતો? તો 76 બાદ કરી નાખો. સિમ્પલ છે.
6 માં 6 જીતો આ એક તો 1910 દેખાણો હતો હે ને કેલ્ક્યુલેશન જ છે તમને ખાલી બે ડેટા યાદ હોવા જોઈએ ભાઈ કયા વર્ષે કેટલા વર્ષે દેખાય છે તો 76 વર્ષે લાસ્ટમાં ક્યારે દેખાણો હતો 1986 આ બે ડેટા યાદ છે તો તમને ભલે ક્વેશ્ચન ગમે એમ પૂછે ભાઈ કે ભાઈ હવે ક્યારે દેખાય છે 86 પહેલા ક્યારે દેખાણો હતો 76 વર્ષનો ગાળો એડ કરવાનો છે કે માઇનસ કરવાનો છે સિમ્પલ છે ને હેલીનો ધૂમકેતુ બરાબર ને આ થઈ ગયો હેલીનો ધૂમકેતુ તો 2062 જોવા માટે રેડી રહીશું આપણે બધા કે ભાઈ 2062 આપણને હેલીનો ધૂમકેતુ જોવા મળશે અને એવી અફવાઓ છે કે ભાઈ હેલીનો ધૂમકેતુ જ્યારે આવે અને પાઠ્યપુસ્તકોમાં બી આવું છાપેલું છે કે ભાઈ જ્યારે ધૂમકેતુ આવે છે તો શું થાય છે પૃથ્વી ઉપર રોગચાળો ફાટે છે ને આવું થાય તો આવું બધું જૂની માન્યતાઓ છે એવું કાંઈ થતું નથી અને કયા લેક્ચરમાં મેં તમને ઉલ્કા ભણાવી ઉલ્કા વર્ષા કોના કારણે થાય છે ધૂમકેતુના કારણે કેમ કે જ્યારે ધૂમકેતુ પસાર થાય અને ધૂમકેતુ પસાર થાય ધૂમકેતુમાં શું છે ધૂમકેતુની પૂંછડી છે ને તો પૂંછડીના જે આ કણો છે વાયવ્ય કણો આ કણો છૂટા પડી એક સાથે કેટલા બધા કણ ક્યાં આવે છે પૃથ્વી સુધી આવે છે પૃથ્વીના વાતાવરણમાં આવે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સંપર્કમાં જાજા બધા કણ આવશે તમને એમ થાય કે એક સાથે ઉલ્કાનો આખો વરસાદ થઈ ગયો એને જ આપણે શું કહીએ ઉલ્કા વર્ષા કાલે આપણે જોઈ જ ગયા છીએ ધૂમકેતુ વિશે આટલી ડિટેલ હજી આના વિશે જો તમારે ઇન ડિટેલ હજી જોવું એક વસ્તુ સમજો ધૂમકેતુ આવે છે ક્યાં ધૂમકેતુનું નિર્માણ હવે બે જગ્યા છે તમને જ્યારે મેં સૌર મંડળ ભણાવ્યું ત્યારે બે પટ્ટા વિશે વાત કરી એક તો લઘુગ્રહોનો પટ્ટો એસ્ટેરોઇડ બેલ્ટ છે જે મંગળ અને ગુરુ વચ્ચે છે નેપચ્યુન પછી આખો મોટો જે બેલ્ટ છે એને કહીએ કાઈપર પટ્ટો અને સુપર બેલ્ટ કયો કાઈપર પટ્ટો આવશે હવે કાઈપર બેલ્ટ માંથી જ એમ કહેવાય છે કે નાના ગાળાના જે ધૂમકેતુઓ છે એ નિર્માણ પામે છે કયા ગાળાના નાના ગાળાના કોને નાના ગાળાના ધૂમકેતુ કહેશું અને કોને મોટા ગાળાના કહીશું યાદ રાખજો જે 200 વર્ષના સમયગાળા દરમિયાન કેટલા વર્ષ 200 વર્ષના સમયગાળા દરમિયાન એક ચક્કર પૂરું મારી દેતા હોય એને ટૂંકા ગાળાના ધૂમકેતુ કહેશું કેવા ગાળાના ટૂંકા ગાળાના ધૂમકેતુ તો હેલીનો ધૂમકેતુ છે દર કેટલા વર્ષે ચક્કર લગાવી દે છે 76 વર્ષે એક ચક્કર મારી દે છે ને તો હેલીનો ધૂમકેતુ કયો ગણાશે ટૂંકા ગાળાનો ધૂમકેતુ ગણાશે તો એવું મનાય છે કે ભાઈ હેલીનો ધૂમકેતુ છે એનું નિર્માણ ક્યાંથી થયેલું છે ક્યુપર બેલ્ટમાંથી કયો ક્યુપર બેલ્ટ તો કાઈપર બેલ્ટમાંથી કાઈપર પટ્ટામાંથી એમનું નિર્માણ થયેલું છે અને તમને કોઈ પૂછે કે ભાઈ કાઈપર બેલ્ટ કેટલો દૂર આવેલો છે તો કહેશે તો ઓલમોસ્ટ 30 થી 50 AU હવે AU શું છે ભાઈ AU ને કહેશું એસ્ટ્રોનોમિકલ યુનિટ શું કહેશું એસ્ટ્રોનોમિકલ યુનિટ અને આ બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા છે સમજો એસ્ટ્રોનોમિકલ યુનિટ અને બીજો એક છે પ્રકાશ વર્ષ શું છે પ્રકાશ વર્ષ આ બે સ્પેસમાં અવકાશમાં અંતર માપવા માટેના એકમ છે સ્પેસની દૂરી માપવી હોય ને તો બેમાંથી કોઈ બી એકમનો યુઝ કરે ઘણીવાર એસ્ટ્રોનોમિકલ યુનિટનો ઉપયોગ કરે ઘણીવાર પ્રકાશ વર્ષનો ઉપયોગ કરે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલું થાય તો એસ્ટ્રોનોમિકલ યુનિટ કોનાથી માપવામાં આવે છે તો યાદ રાખશો પૃથ્વીથી સૂર્યની જે દૂરી છે એને જ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય અને મેં તમને ભણાવ્યું છે કે ભાઈ સૂર્યથી પૃથ્વી કેટલી દૂર છે તો ઓલમોસ્ટ 15 કરોડ કિલોમીટર દૂર છે કેટલી 15 કરોડ કિલોમીટર તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલું થયું 15 કરોડ કિલોમીટર તમે અંદાજ મારી શકો છો 30 થી 50 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે તો કાઈપર પટ્ટો કેટલો દૂર છે જો આ ઘણીવાર પૂછાય છે કે ભાઈ એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એ કોના અંતરને ધ્યાનમાં લઈને મપાય છે પૃથ્વીથી સૂર્યની દૂરી કોની પૃથ્વીથી સૂર્યની દૂરી જે કેટલી છે લગભગ 15 કરોડ કિલોમીટર કેટલી તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું થયું લગભગ 15 કરોડ કિલોમીટર હવે પ્રકાશ વર્ષ શું છે પ્રકાશ વર્ષ બહુ વધુ દૂર હોય ને વધુ દૂર કોઈ આવેલો અવકાશી પદાર્થ એની જો અંતર માપવું હોય તો પ્રકાશ વર્ષનો ઉપયોગ કરે લગભગ ગઈની અને એના પહેલાંની કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એમાં અંતરને લઈને જે ક્વેશ્ચન પૂછાણો કે ભાઈ ફલાણો ગ્રહ છે અને પૃથ્વીથી એની દૂરી માપવી હોય તો મીટરમાં ઓપ્શન હતો અને કિલોમીટરમાં ઓપ્શન હતો અને પ્રકાશ વર્ષમાં હતો તો બધાએ ફટાફટ પ્રકાશ વર્ષ ઓપ્શન જીકી દીધો હતો ટીક કરી દીધો હતો પણ એ લોકોનો ફોટો પાડ્યો હતો કેમ કે જો હવે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે ટૂંકી અંતર માપવી હોય
તો એની હવે ગમે એ અંતર માટે એકથી ઝાઝા એકમ બનાવ્યા છે, એકથી હજાર એકમ બનાવ્યા છે ને. હવે જેમ કે સમયનો એકમ શું છે? સેકન્ડ છે, મિનિટ છે, કલાક છે કે નહીં? તો હવે હું એમ કહું છું કે ભાઈ મારો લેક્ચર એ 30 મિનિટનો રહે છે, તો 30 મિનિટ કેવી વધારે બરાબર છે કે 0.5 કલાક કેવું સારું લાગે? 30 મિનિટ કહો તો બરાબર લાગે. અને હું સેકન્ડમાં ફેરવું તો 30 મિનિટ ગુણ્યા 60 તો કહું આટલી સેકન્ડનો મારો લેક્ચર છે, તો વધારે બોરિંગ લાગે નહીં, એ કમ્પ્લીટ નથી લાગે. તો હવે અંતરમાં બી સેમ છે. મારે આ બેન્ચ છે, મારી આ કોઈ પેન છે, આ પેનની લંબાઈ માપવી હોય તો હું સેન્ટીમીટરમાં સારું લાગે. 0. એટલા કિલોમીટર આની લંબાઈ છે એવું થોડું કહેવાય છે. તો એટલા માટે તો એકથી વધારે યુનિટ બનેલા છે કોઈ બી વસ્તુને માપવા માટેના, હે ને. તો જો હંમેશા જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો ને, એક વસ્તુ હંમેશા મગજમાં રાખજો, જ્યારે કોઈ બી પ્રશ્ન તમને પૂછાય છે તો એ પ્રશ્નનો સાચો જવાબ એ કોઈ મેટર નહીં કરતું, એટલું જવાબ સાચા જવાબથી કેટલો નજીક છે, સાચા જવાબથી કેટલો નજીક છે, આ વસ્તુ મેટર કરે છે, હે ને. તો તમે સત્યતાના કેટલા નજીકમાં છો, હે ને, આ વસ્તુ મેટર કરે છે. તો આના માટે છે, તો કોઈ બી રીતે તમને પૂછે યાદ રાખવાનું છે. જેમ કે પ્રકાશ વર્ષ, તો પ્રકાશ વર્ષ એટલે શું થાય? તો સિમ્પલ છે, પ્રકાશ વર્ષ એટલે એક વર્ષમાં પ્રકાશે કરેલ ગતિ. હવે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ વિશ્વમાં સૌથી ઝડપી શું છે? પ્રકાશ. લાઇટથી ઝડપી તો કાંઈ છે જ નહીં ને દુનિયામાં, સૌથી ઝડપી લાઇટ છે. આખા વિશ્વમાં સૌથી વધુ જો ગતિ હોય કોની છે? પ્રકાશ. કેટલી છે? 3.8 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 3 લાખ કિલોમીટર દર સેકન્ડ. વિચાર કરો, એક સેકન્ડમાં પ્રકાશ કેટલું કાપી નાખે? 3 લાખ કિલોમીટર. તો એક સેકન્ડમાં 3 લાખ કાપે તો 1 મિનિટમાં, 1 કલાકમાં, 1 દિવસમાં, 1 મહિનામાં, તો 1 વર્ષમાં કેટલું કાપે? તો 1 વર્ષમાં જે પ્રકાશે કાપેલી દૂરી છે એને જ કહેવાય છે 1 પ્રકાશ વર્ષ. બહુ દૂરના જે પ્રકાશ હોય ને, બહુ દૂરના જે અંતર આવે, જેમ કે આપણો સૌથી નજીકનો સૂર્યથી સૌથી નજીકનો તારો કયો છે? પ્રોક્સિમા સેન્ટોરી. તો આવા તારાઓ છે જે ઓલમોસ્ટ 4 પ્રકાશ વર્ષ દૂર છે. તો આટલા બધા દૂરના એકમ હોય ને, તો એને માપવા માટે કયો એકમ વપરાય છે? પ્રકાશ વર્ષ, હે ને. અહીંયા તો એસ્ટ્રોનોમિકલ યુનિટથી માપ ચાલી જાય છે. સૌથી નાનું હોય તો કિલોમીટરમાં બી માપી લે, હે ને. તો યાદ રાખવાનું છે, જવાબથી કેટલા નજીક છો એ હંમેશા જોજો, હે ને, આ રીતે નહીં. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તો તમને ખબર પડી ગઈ છે. કાયપર બેલ્ટ કેટલો છે? 30 થી 50 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હજી કાયપર પટ્ટાથી પણ તમે આગળ જાઓ, હે ને, તો ઓલમોસ્ટ 2000 એસ્ટ્રોનોમિકલ યુનિટથી પણ વધારેની જે દૂરી છે ત્યાં આવેલા છે ઉર્ટના વાદળ. શેના? ઊંટના નહીં, ઉર્ટના વાદળ. શેના વાદળ? ઉર્ટના વાદળ. કયા વાદળ? ઉર્ટના. તો જે લાંબા ગાળાના જે ધૂમકેતુ બને છે ને, જે 200 વર્ષ નહીં, જેને હજારો વર્ષ લાગે છે એક ચક્કર પૂરું કરતા, હે ને, તો આવા લાંબા ગાળાના ધૂમકેતુઓ ક્યાંથી નિર્માણ પામે છે? ઉર્ટના વાદળમાંથી. ક્યાંથી? ઉર્ટના વાદળમાંથી. તો બસ આ જ કંઈક ડેટા છે ધૂમકેતુ વિશે. બનતા સુધી આનાથી વધારે તો કાંઈ ડેટા આપણી માટે આવી શકે નહીં. તો ધૂમકેતુ માટે તમે શું શીખ્યા? તો ધૂમકેતુના જે રચના છે એ રચના 3. કેટલી છે? 3. ટૂંકમાં 3 છે એના અંદરના ભાગ. ધૂમકેતુના 3 ભાગ. એક તો એનો ન્યુક્લિયસ થઈ ગયો, કેન્દ્રવાળો ભાગ, એક થઈ ગયો એનો કોમાનો ભાગ, અને એક થઈ ગયો પૂંછડીવાળો ભાગ. પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં, હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં. યાદ રાખશું કે ભાઈ ધૂમકેતુ છે તો સૌથી એનો જાણીતો ધૂમકેતુ કયો નીકળ્યો? હેલીનો ધૂમકેતુ સૌથી ઇમ્પોર્ટન્ટ ને, ક્વેશ્ચન એના બી આવે છે. કેટલા વર્ષે દેખાય છે? 76, હે ને. લાસ્ટમાં ક્યારે દેખાણો? 86માં, 1986માં. હવે ક્યારે દેખાય છે? 65માં. પ્લસ નો આવડે તો પ્લસ કરી દેવાનું, ગોખવાનું નહીં. આ બે ડેટા ખબર છે, છેલ્લે ક્યારે દેખાણો તો ક્યારે દેખાય છે, તો એડ કરી નાખવાનું છે, પછી માઇનસ કરી દેવાનું છે જ્યારે તમને એની પહેલાંનો પૂછે તો. આમાં કોઈ સિમ્પલ નથી. ક્યાંથી નિર્માણ પામેલોનું મનાય છે? કાયપર બેલ્ટ. કેમ કે ટૂંકા ગાળાનો છે ને, ટૂંકા ગાળાનો ધૂમકેતુ. 200 વર્ષની આસપાસનો જેનો એક પરિક્રમાનો મર્યાદા હોય છે, ક્યાંથી નિર્માણ પામે છે? કાયપર બેલ્ટમાંથી. જે કેટલું દૂર છે? 30 થી 50 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ વિશે ખ્યાલ આવી ગયો છે હવે તમને? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તમને પૂછે તો 15 કરોડ કિલોમીટર. જે કોને આભારી છે? પૃથ્વીથી સૂર્યની દૂરી. અને આ બે પ્રશ્ન પૂછે તો યાદ રાખજો, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 15 કરોડ વર્ષ થાય. પણ આ કોને આધારિત આ ડેટા છે?
તો સૂર્યથી પૃથ્વીના અંતરને, સૂર્યથી પૃથ્વી, બરાબર, આ રીતે. પ્રકાશ વર્ષ બી તમને ખ્યાલ આવી ગયો છે, હે ને? તો આટલું છે. ઉપના વાદળ ત્યાંથી લાંબા ગાળાના ધૂમકેતુ નિર્માણ પામશે અને કાઈપર બેલ્ટમાંથી ટૂંકા ગાળાના ધૂમકેતુઓ નિર્માણ પામશે. ઓકે, તો ધૂમકેતુ માટે આટલા ડેટા ઇનફ છે, બરાબર. તો નેક્સ્ટ ચર્ચા કરશું આપણે સૌરમંડળના ભાગરૂપે પૃથ્વી અને ચંદ્રની, બરાબર ને? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય હિન્દ.